એક જંગલમાં શેરખાન નામનો ખૂબ જ ક્રૂર સિંહ રહેતો હતો. તે જંગલના બધા જાનવર શેરખાનના નામથી ખૂબ જ ડરતા હતા. શેરખાન જ્યારે જંગલમાં ફરવા નીકળતો ત્યારે બધા જાનવરો પોતપોતાના ઘરમાં સંતાઈ જતા. જે જાનવરને ખાવાની શેરખાનની ઈચ્છા થાય તે તેને ખાઈ જતો હતો. શેરખાન તો બાળકો અને વૃદ્ધોને પણ છોડતો ન હતો. આખું જંગલ શેરખાનના આ આતંકથી ખૂબ જ હેરાન થઈ ગયું હતું. તો બીજી બાજુ શેરખાનનો મંત્રી ચાર્લ્સ, કે જે એક ચીતો હતો, તે શેરખાન કરતાં પણ વધુ ક્રૂર હતો. તે આખો દિવસ જંગલના પ્રાણીઓની વિરુદ્ધમાં શેરખાનની કાન ભંભેરણી કરતો હતો અને બતાવતો રહેતો કે આ વખતે કયું જંગલનું જાનવર તગડું અને સ્વાદિષ્ટ છે. શેરખાન પોતાના મંત્રી ચાર્લ્સ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતો. એક દિવસની વાત છે. જંગલમાં ભયંકર દુષ્કાળ પડ્યો. જંગલના બધા તળાવ સુકાઈ ગયા. એક તળાવ સિવાય. શેરખાન અને તેનો મંત્રી ચાર્લ્સ તે તળાવમાંથી પાણી પીતા હતા. ત્યાં જ શેરખાનના મંત્રી ચાર્લ્સના મગજમાં એક કપટી વિચાર આવ્યો. તે શેરખાન સામે જોઈને બોલ્યો કે મહારાજ, જંગલના બધા તળાવ સુકાઈ ગયા છે, ખાલી આ તળાવ જ સુકાયું નથી. તારા કહેવાનો મતલબ શું છે મંત્રી? મારા કહેવાનો મતલબ એ છે કે જો જંગલના બધા પ્રાણીઓ આ તળાવમાંથી પાણી પીશે તો આ તળાવનું પાણી પણ ખતમ થઈ જશે. તું મારો સૌથી પ્રિય મંત્રી અને મિત્ર છે. તું મારો કેટલો ખ્યાલ રાખે છે. આટલું કહીને શેરખાન પોતાના મંત્રી ચાર્લ્સની સાથે પોતાની ગુફાએ પહોંચી ગયો. અને તેણે આખા જંગલમાં એલાન કરાવ્યું કે હવે જંગલનું કોઈ પણ જાનવર તે તળાવમાંથી પાણી નહીં પીવે. જો કોઈ પણ જાનવર તે તળાવમાંથી પાણી પીતું દેખાયું તો તેને તે જ વખતે મારી નાખવામાં આવશે. શેરખાનના આ એલાનથી જંગલના જાનવરોમાં હાહાકાર મચી ગયો. કોઈ પણ જાનવરમાં આ હિંમત ન હતી કે તેના આ એલાન પર વાંધો ઉઠાવે, કારણ કે શેરખાન અને ચાર્લ્સની જોડી ખૂબ જ તાકાતવર હતી. થોડા જ દિવસોમાં જંગલના બધા જાનવર તરસને કારણે આમ તેમ ફાંફા મારવા લાગ્યા. થોડા સમય પછી જંગલના બધા જાનવર એક જગ્યાએ ભેગા થયા. હાથી દાદા, કે જે બધા જાનવરોમાં સૌથી સમજદાર હતા, તે બધા જાનવરોને જોઈને બોલે છે, આપણે ક્યાં સુધી તરસતા રહીશું આ રીતે? થોડા દિવસ આવું ચાલ્યું ને તો એક દિવસ જંગલના બધા જાનવર ખતમ થઈ જશે. મિંકુ વાંદરો, કે જેનો નંબર સમજદારીમાં હાથી દાદા પછી આવતો હતો, તેણે હાથી દાદાને કહ્યું કે તો આપણે કરી પણ શું શકીએ હાથી દાદા? તે બંનેનો સામનો આપણે ના કરી શકીએ. મારો વિચાર છે કે આપણે બધાએ આ જંગલ છોડીને જતા રહેવું જોઈએ. હું તો બીજા બધા જંગલમાં પણ જાઉં છું. બધા જંગલોમાં આપણા જેવી જ હાલત છે. દરેક જંગલમાં તમને શેરખાન જેવો જ રાજા મળશે. મિંકુ વાંદરાની વાત સાંભળીને હાથી દાદા ઉદાસ થઈને બેસી ગયા. અને ત્યાં બેઠેલા બધા જાનવર નિરાશ થઈને પોતપોતાના ઘરે પાછા ફર્યા. થોડો સમય આમ જ પસાર થયો. તે જંગલમાં હેરી અને એડવર્ડ નામના બે હરણ રહેતા હતા. હેરી હરણ એડવર્ડ હરણ કરતા ઉંમરમાં મોટું હતું. એક દિવસની વાત છે. હેરી હરણ ઊંઘી ગયું હતું અને એડવર્ડ હરણની તરસને કારણે હાલત ખરાબ હતી. તે પોતાને જ મનમાં ને મનમાં કહે છે, જંગલના બધા જાનવર તો મૂર્ખ છે. તરસને કારણે મારી હાલત ખરાબ છે. જો મેં પાણી ના પીધું ને તો એમે હું મરી જઈશ. એનાથી સારું છે કે હું પાણી પીને મરું. એમ વિચારીને પોતાના જીવની કોઈ ચિંતા કર્યા વગર તે પેલા તળાવ પાસે પહોંચી ગયું. તે તળાવનું પાણી પીવા લાગ્યું. તે પાણી પી જ રહ્યું હતું કે ત્યાં જ એક સુંદર મજાની રંગબેરંગી માછલી એડવર્ડને આવીને કહે છે, તારે આ તળાવનું પાણી ના પીવું જોઈએ. તે તારા પ્રદેશના રાજાનો આદેશ નથી સાંભળ્યો? હા, મેં સાંભળ્યું, પણ જો હું પાણી ના પીત ને તો તરસને કારણે એમે મરી જાત. એડવર્ડ આટલું બોલ્યો જ હતો કે ત્યાં જ તેના કાનોમાં કોઈના આવવાનો અવાજ આવ્યો.
તે જેવું જ ફરીને જુએ છે તો ત્યાં સિંહનો મંત્રી ચાર્લ્સ ખૂબ જ ગુસ્સાથી જોઈ રહ્યો હોય છે. એડવર્ડ ધ્રુજતા ધ્રુજતા બીતા બીતા ચાર્લ્સને કહે છે કે મને ખૂબ જ તરસ લાગી હતી, મને માફ કરી દો. તો છે હરણ, તારી આટલી હિંમત કે તું રાજાનો આદેશ ના માને? તારી મોત તો હવે નક્કી છે. આટલું કહીને ચાર્લ્સ ચિતાએ એડવર્ડ હરણને ખૂબ જ ખરાબ રીતે મારી નાખ્યું. આ આખાય દ્રશ્યને તળાવની તે માછલી પોતાની આંખોમાં આંસુ લઈને જોતી રહી. સંયોગથી આ આખી ઘટના ઝાડ પર બેઠેલો મિંકુ વાંદરો પણ જોતો હતો. તે દોડતો દોડતો હેરી હરણ પાસે ગયો અને હેરી હરણને આ આખી ઘટના કહી સંભળાવી. પોતાના ભાઈની મૃત્યુના સમાચાર સાંભળીને હેરી હરણ દોડતો ત્યાં આવ્યો. ચાર્લ્સ ચિત્તો ત્યાંથી જઈ ચૂક્યો હતો. પોતાના ભાઈને લોહીમાં લથપથ પડેલો જોઈને તેનો ભાઈ હેરી ખૂબ જ રડવા લાગ્યો. મેં તને ના પાડી હતી નાના ભાઈ, પણ તું ના માન્યો. જો તું મારી વાત માન્યો હોત તો અત્યારે જીવતો હોત, પણ હું તારી મોતનો બદલો જરૂર લઈશ. હું શેરખાન અને ચાર્લ્સ ચિતાને જીવતા નહીં છોડું. પણ તું આવું કઈ રીતે કરી શકીશ? તે બંને ખૂબ જ તાકાતવર છે. મિંકુ આવું બોલ્યો જ હતો કે ત્યાં તળાવની ઉપરથી રંગબેરંગી કિરણો નીકળવા લાગી. જોત જોતામાં તે બંનેની આંખોની સામે તે રંગબેરંગી માછલીએ સુંદર પરીનો અવતાર ધારણ કર્યું. તું કોણ છે? હું જાદુઈ પરી છું. હું વર્ષોથી આ તળાવમાં માછલી બનીને રહું છું. આમ તો મને તમારી દુનિયામાં દખલ આપવાની પરવાનગી નથી, પણ આ હરણના આંસુ મારાથી જોવાતા નથી. પરીની વાત સાંભળીને હેરી હરણે રડતા રડતા તેને કહ્યું કે તું તો જાદુઈ પરી છે, તું મારા ભાઈને જીવિત કરી શકે છે. ના હેરી, જીવન અને મૃત્યુ માત્ર ઈશ્વરના હાથમાં છે. હું તેમાં કાંઈ નથી કરી શકતી, પણ હું તમારી મદદ કરી શકું છું. તમે શેરખાન અને તેના મંત્રીને જાનથી મારી નાખો. આનાથી મોટી મદદ બીજી કઈ હોઈ શકે? ના, તે બંને પોતે એકબીજાને મારશે. આટલું કહીને પરીએ તેના હાથમાં રહેલી લાકડીને મિંકુ વાંદરો અને હેરી હરણના હાથમાં આપી. તેમાંથી સુંદર મજાના રંગબેરંગી કિરણો નીકળીને તે બંનેના મોઢા ઉપર પડે છે. થોડીવાર પછી તેમાંથી કિરણો નીકળવાના બંધ થઈ ગયા. મિંકુ વાંદરા, તું શેરખાન પાસે જા અને તેને કહે કે ચાર્લ્સ ચીતો તેને મારીને જંગલનો રાજા બનવા માંગે છે. અને હેરી હરણ, તું પેલા ચાર્લ્સ ચિત્તા પાસે જા અને તેને કહે કે તે જ જંગલનો અસલી રાજા છે. પણ શું તે બંને અમારી વાત માનશે? મેં તમારા બંનેના શરીરમાં જાદુઈ શક્તિઓ નાખી છે. તમારા મોઢેથી નીકળેલો એક એક શબ્દ તેમને સત્ય લાગશે. આ જાદુની અસર થોડા સમય સુધી જ રહેશે, તો તમારે જલ્દી જલ્દી કામ કરવું પડશે. હેરી હરણ અને મિંકુ વાંદરો દોડતા દોડતા ચાર્લ્સ ચિત્તા અને શેરખાનની પાસે જઈને તેમને એકબીજાની વિરુદ્ધમાં ભડકાવવા લાગ્યા. તેમણે કીધેલા એક એક શબ્દ ચાર્લ્સ ચિત્તા અને શેરખાનને સાચા લાગવા લાગ્યા. તે બંને ક્રોધિત થઈને એકબીજાની સામે આવ્યા. મેં તને આ જંગલનો મંત્રી બનાવ્યો અને તું મને જ મારીને આ જંગલનો રાજા બનવા માંગે છે? તે મને આ જંગલનો મંત્રી બનાવીને કંઈ ઉપકાર નથી કર્યો. હું તાકાતવર ચિત્તો છું. તારા કરતાં વધારે સારી રીતે હું જંગલ ચલાવું. તો પછી ઠીક છે. આપણા બંનેમાંથી આ લડાઈમાં જે કોઈ પણ જીતશે તે આ જંગલ પર રાજ કરશે. આમ કહીને શેરખાને ચાર્લ્સ ચિત્તા પર હુમલો કરી નાખ્યો. ચાર્લ્સ ચિત્તા અને શેરખાન ખૂબ જ ખરાબ રીતે લડવા લાગ્યા. લડતા લડતા તેઓએ એકબીજાને ગંભીર રીતે ઘાયલ કર્યા અને જમીન પર પટકાઈને તડપી તડપીને મરી ગયા. તેમના મરતાની સાથે જ જંગલમાં આનંદ છવાયો. જંગલના જાનવરોએ ઉત્સવ મનાવ્યો, કારણ કે તેમને બે નિર્દયી જાનવરોથી મુક્તિ મળી હતી. મિંકુ વાંદરો અને હેરી હરણે બધાને કહી દીધું કે તેમની મદદ તળાવમાં રહેલી એક પરીએ કરી છે. બધા જાનવરો ખુશ થઈને તે તળાવ પાસે પહોંચી ગયા કે જ્યાં પરી તેમની રાહ જોતી હતી.
તે પરી જાનવરો તરફ જોઈને બોલી કે હવે મારો ભેદ ખુલી ચૂક્યો છે અને મારે અહીંથી જવું પડશે. અમને છોડીને ના જાઓ, તમે અમારી મદદ કરી છે. ના, હું ઈચ્છું તો પણ અહીંયા નહીં રહી શકું. તમે બધા હંમેશા એક વાત યાદ રાખજો, ક્યારેય મુશ્કેલીથી ડરતા નહીં. જો તમે એક સાથે રહીને પોતાની બુદ્ધિનો સાચો ઉપયોગ કરશો તો મોટામાં મોટી મુશ્કેલીનો સામનો કરી શકશો. આટલું કહીને તે પરી ત્યાંથી ગાયબ થઈ ગઈ અને જંગલના જાનવર ફરી પાછા જંગલમાં ખુશી ખુશી રહેવા લાગ્યા.